નમસ્તે મિત્રો, આજે આપણે બનાવીશું તલની ક્રિસ્પી ચીક્કી। તલ એ શક્તિવર્ધક તેમજ તાસીરે ગરમ હોય છે, માટે તલનું સેવન સ્પેશિયલી વિન્ટર સિઝનમાં કરવામાં આવે છે। તો ચાલો બનાવીએ આવા તલ યુઝ કરીને ચીક્કી। તલની ચીક્કી બનાવવા માટે મેં લીધેલ છે 200 ગ્રામ તલ। તલ મેં સફેદ લીધેલ છે, કોઈ પણ તલ લઈ શકાય। તેમજ 150 ગ્રામ ગોળ લીધેલ છે, મેં દેશી ગોળ લીધેલ છે। ડબ્બાનો ગોળ કે ચીક્કી સ્પેશિયલ ગોળ પણ લઈ શકાય। તેમજ 2 ટેબલસ્પૂન ખાંડ। આ રીતે ચીક્કી બનાવતી વખતે ગોળ સાથે ખાંડ લેવાથી સરસ બહાર મળતી ચીક્કી જેવી ક્રિસ્પી ચીક્કી બને છે। તેમજ 1 ટેબલસ્પૂન ઘી। ચીક્કીમાં ઘી એડ કરવાથી ચીક્કીનો ટેસ્ટ સરસ રીચ આવે છે, તેમજ ટેક્સચર પણ સરસ શાઇની બને છે। ચીક્કી બનાવવા માટે સૌપ્રથમ આપણે એક ટ્રાન્સપેરન્ટ પેપરને ઘી અથવા ઓઇલથી ગ્રીઝિંગ કરી લઈએ। હવે થોડીવાર માટે આ પેપરને સાઈડ પર રાખી દઈએ। સેમ વે આપણે ચીક્કી જે પ્લેસ પર ઢાળવી હોય તે પ્લેટફોર્મ અથવા તો પ્લેટને ઘીથી ગ્રીઝિંગ કરી લઈએ। તલની ચીક્કી બનાવવા માટે સૌપ્રથમ આપણે તલને હલકા શેકી લઈએ। આપણે તલને માત્ર 2 મિનિટ્સ માટે શેકવાના છે। આપણે જ્યારે ચીક્કી બનાવવી હોય અને તલ વધુ શેકાઈ જાય તો ચીક્કીમાં તલનો સ્વાદ સારો નથી આવતો, માટે માત્ર 2 જ મિનિટ હળવા શેકીશું। ફ્રેન્ડ્સ, 2 મિનિટ્સ થઈ ગઈ છે અને તલ પણ લાઇટ શેકાઈ ગયા છે, તો સ્ટવની ફ્લેમ ઓફ કરી દઈએ। અને આપણા તલ હજુ ગરમ છે, તો આ તલને એક સ્ટીલની પ્લેટમાં લઈ લઈએ। સેમ કઢાઈમાં જ 2 ટેબલસ્પૂન ખાંડ લઈએ। ખાંડને આપણે કેરમલાઇઝ કરવાની છે। સ્ટવની ફ્લેમ મીડિયમથી પણ ઓછી રાખીને કન્ટિન્યુઅસલી આ રીતે હલાવીને ખાંડ મેલ્ટ થવા દેવાની છે। ફ્રેન્ડ્સ, આપણી ખાંડ સરસ પીગળી ગઈ છે। આ ખાંડ પીગળવા માટે આપણે પાણી બિલકુલ યુઝ કર્યું નથી। હવે આપણે તેમાં ગોળ ઉમેરી દઈએ। આપણે સ્ટવની ફ્લેમ મીડિયમ રાખીને કડક પાઈ બનાવવાની છે। આપણે જોઈ શકીએ છીએ કે આપણે એડ કરેલો ગોળ સરસ ફ્લફી થઈ ગયો છે। હજુ પણ આપણો પાક ફ્લફી થાય ત્યારબાદ પણ પાક થોડો આકરો લેવાનો છે। હવે સ્ટવની ફ્લેમ થોડી ઘટાડી દઈશું। ફ્રેન્ડ્સ, ગોળની સુગંધ પણ આવે છે અને આપણી પાઈ છે તેનો કલર પણ બ્રાઉન દેખાય છે, તો આપણે હવે ચેક કરી લઈએ। ચેક કરવા માટે ઠંડા પાણીની એક વાટકીમાં આપણે આ પાઈના 2-3 ડ્રોપ્સ એડ કરીએ। અત્યારે સ્ટવની ફ્લેમ સાવ સ્લોવેસ્ટ કરી દેવાની છે। આસાનીથી સરસ કટ થઈ જાય છે, કટ એવો અવાજ પણ આવે છે। તો હવે સ્ટવની ફ્લેમ સાવ ઓફ કરી દઈએ। આ પાઈની અંદર 1 ટેબલસ્પૂન ઘી એડ કરી દઈએ। બરાબર મિક્સ કરી લઈએ અને તેમાં શેકેલા તેલ એડ કરીએ। ગોળની પાઈ અને તલને સરસ રીતે મિક્સ કરી લેવાના છે। તલ ગોળની પાઈ સાથે સરસ રીતે મિક્સ થઈ ગયા છે। હવે આ તલ અને ગોળના મિશ્રણને ગ્રીઝિંગ કરેલા પ્લેટફોર્મ પર ઢાળી દઈએ। મેં પ્લેટફોર્મ ગ્રીઝિંગ કર્યું છે, તેને પ્લેટ પર પણ ઢાળી શકાય। ઘીથી ગ્રીઝિંગ કરેલા ફ્લેટ વાસણથી આપણે આ તલને સ્પ્રેડ કરીશું। હવે તેના પર ઘીથી ગ્રીઝિંગ કરેલ પેપર રાખી દઈએ। વેલણથી ફટાફટ વણી લઈએ। ફ્રેન્ડ્સ, તો આ રીતે મેં ચીક્કીને સ્પ્રેડ કરી લીધી છે। આ ચીક્કી સેજ ગરમ હોય ત્યાં જ તેના પર કાપા પાડી લેવાના છે। ફ્રેન્ડ્સ, તો તૈયાર છે આ ક્રિસ્પી એવી તલની ચીક્કી। એકદમ ક્રિસ્પી બની છે। આ ચીક્કીને એરટાઇટ કન્ટેનરમાં ભરીને 20 દિવસ સુધી આરામથી ખાઈ શકાય છે। ફ્રેન્ડ્સ, તો આ વિન્ટર સિઝનમાં આ રીતે જરૂર ટ્રાય કરજો, ખૂબ જ સરસ બને છે। અને સાથે આપના એક્સપિરિયન્સ મારી સાથે શેર કરજો।